આમનો ભાવ હતો 2023 પછી માંડવા કરતો નહીં. બાજી માંડવા બંધ કર્યા, કઈ ભૂલી નથી બરાબર ને? હા એનો એ છું બરાબર ને? માતા ક્યારેય બલી નથી માગતી બરાબર ને? હા આજ તમે ચડાઈ છે કાલ તમારી ચડશે બરાબર ને? જો ખમા જય દાદા મામાદેવના આંગણે ગોગાના આંગણે એ કરકુવાસે આવા વાળા મહેમાને એ ભાવિ ભુવા ભક્તોએ દરેકની આ ધોળી ધજાએ અચમનો પાલ પરગડાનો ઘણી એવું કહું છું ખમા મજા. જય દાદા રાવલદેવ મને હાલવાની હેલ છે, મને પોણો કલાક લગીને રંગ નહીં આવતો દાદા અને પોણો કલાક પછી રંગ આવે ને દાદા પછી દેવ કઈ ઉભો નહીં રહેતો. આમનો ભાવ હતો 2023 પછી માંડવા કરતો નહીં, પણ તમારો ભાવ હતો ને તમારો ભાવ ને માથે ચડાઈને બે ઘડી કદાચ આજ ખમા કહેવા બેઠો છું તો બગાડો રાવલદેવ. મારો દીવાનો રામ આવું કહે છો બરાબર ને? જમ 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 તમારો બાજુ સૌ જતો જાય છે બરાબર ને? મેં મામાના બરાબર ને હોનાના ફૂલ પાકતા જાય છે બરાબર ને? આ ખીજડા વાળો જબરો છે બરાબર ને? પણ આ ખીજડા નહીં બરાબર ને? વાહો કરવા વાળો ગોગો પણ જબરો છે. આ એ ગોગો ગોતવા વાળો હું. પણ નીતિ અને ન્યાયનું હાલશો બરાબર ને તો ઉગશે. નીતિ ન્યાય વગર હાલશો તો ઉગશે નહીં. આ દેવગતિ કોઈની થઈ નથી ને બુવાજી કોઈની થશે નહીં. કોઈ એમ કહેતું હોય કે બરાબર ને હું આમાં માહિર છું તો કોઈ માહિર છે નહીં બરાબર ને? કોઈ હવાયું હોય બરાબર ને તો માણા નથી, એ દેવ છે બરાબર ને? એનો જો જુઓ હાચવી રાખો, એની નેક ટેક હાચવી રાખો બરાબર ને? તો આ કાળા કલયુગમાં કોઈ દી કાંટો કાળો વાગશે નહીં. દાદા વગાડો.
રણમાં રાજપૂત કોઈ દી રોવે ને રોવે એને રાજપૂત નો કહેવાય. બુવાજી દોઢ બન્યો છે બરાબર ને લખી લો બુવાજી આગમ ગણી કરવા વાળો ધર્મ છું અને બોલીને બરાબર ને કોઈ પાછું પડે નહીં અને આજ એવું બાણ ફેંકતો જાઉં છું બરાબર ને કે બુવાજી એક દાડો આય બરાબર ને એવું બને તો માનજો બરાબર ને પતંગ વાળો ભેગો હતો કમાલ કરતો હતો અને દોઢ નાખીને બોલું છું દોઢ વગર બોલતો નહીં બરાબર ને અને સમય બને બરાબર ને અને આ ટુકડો ચાલુ થાય તો માનજો બરાબર ને એ ટુકડો હોય ને મારો હરી ટુકડો હોય માંડવા બંધ કરે કઈ ભૂલી ન જ્યો બરાબર ને હા એનો એ છું બરાબર ને પણ બરાબર ને ભજી લીધો છે એને ભજી લીધી છે બરાબર ને એ મારા વગડાવાળા ગોગન ભજી લીધો છે મારી પોંગલને ભજી લીધી છે બરાબર મારી બાગડીને દેવને ભજી લીધી છે મારી જોગીની મેલડીને ભજી લીધી છે બરાબર ને એટલે હવે ભાઈ જરૂર પડતી નહીં બોલે બનાવો છો ઓજી બરાબર ને અરે લખી લો બરાબર ને કે બોલ્યો છું આ બનાવવાનું અને બને નહીં તો વગડે મેણું મારવા આવજો હોય એ ધીરજ રાખજો લાગશે વાર પણ આવશે મજા ઈ મારો વગડાવાળો બાપ છે તાળી પડો આ મારા પંથકનો રાજા આવે મારી ભગવા ભેખડી મારી મેલડી આવે મારા અજીતસિંહ બાપુની પૂજેલી મારી મેલડી આવે દુનિયાની મારી બાઈ એકવાર મારી અજીતસિંહ બાપુની મારી મેલડી બોલે જોજો મારી વસતી મારી મેલડી ના ક્રિયામાં ઉભા રહી જા મારી મેલડી ના ક્રિયામાં ઉભા રહી જાઉં એ બધી તમને રાજા બનાવે મારી અજીતસિંહ બાપુની મેલ
મેલડી ખૂબ મજા કહું છું ભાઈ. મજા કહેવામાં મારા દેવને જોર આવે. જો મજાની દુકાનો ખોલાતી હોત ને લોકો દુકાન ખોલીને બેઠા હોત. એમને એમ ખમાઈને જ કહેવાતી. બરાબર ને ખમા કહેવા માટે બરાબર ને પાછળ પડ્યું હોવું જોઈએ. એમને એમ ખમા થતી નહીં. પણ જેવો આ તમે પ્રસંગ આદર્યો છે વગાડો દેવ. વળી જાય મારા લખયાનો ટેકો મને મજા ભાઈ. જાઓ હજુ ઘણા બધા પોતપોતાનું ધર્મ લઈને આયા હશે. દેવાને મને શું કામ બેહાર્યો હતો બરાબર ને. બરાબર ને ભલામણ જો પેટમાં પડેલું ના કહીએ બરાબર ને તો ધર્મ ના કહેવાય. બરાબર ને. તો જેવો હરક થયો છે એવો હરક કરાવીશ આવું કહું છું. વાહ વાહ જય બાપ. સગત લોકો એવું કહે છે કે અંધશ્રદ્ધા છે અંધશ્રદ્ધા છે જ નહીં. બરાબર ને. શ્રદ્ધા ન શ્રદ્ધા છે. બરાબર ને. તમને શ્રદ્ધા હોય બરાબર ને તો હોનાનું છે. તમને શ્રદ્ધા નથી તો આ કાંઈ નથી. બરાબર ને. પણ આ તો કંઈક પેઢીનું પુનાઈ ભેગું થયું હોય બરાબર ને તો જ આ બધું થાય. નકર થાય નહીં. બરાબર ને. નકર 640 છે જે થતું હોય એ જ થાય. આ ના થાય. બરાબર ને. પણ આ મળ્યું છે તો કોકનું હિત કરવા માટે મળ્યું છે. કોઈનું અહિત કરવા માટે મળ્યું નથી. બરાબર ને. પરહિત સરીશ કોઈ ધર્મ નહીં. બરાબર ને. પર પીડા કોઈ અધમય નહીં. બરાબર ને. જો પરહિત કરશો બરાબર ને તો જ ધર્મ છે. બરાબર ને. કોઈ પર પીડાને પીડા આપશો તો એની જેવું કોઈ પાપ નથી. એટલે કોઈ એમ કહેતું હોય મારી પાસે છે હું આજ પીડા આપું તો ના. બરાબર ને. પીડા પાછી આવશે. બરાબર ને. હાય કુદરત પાસે દેર છે અંધેર નહીં. બરાબર ને. એટલે વળીને પાછું આવે આવે અને આવે લખુભા. બરાબર ને. નકર 8 વર્ષે 9 વર્ષે બેસી જવું પડે પનોટ વાળી હંકેલીને. બરાબર ને. હજી બરાબર ને. તો તલવારની ધાર છે. બરાબર ને. જો એના તલવારની ધારે હાલો બરાબર ને તો હવાયું છે. અરે જેની પાસે જે હોય એની પાસે હવાયું જ છે. 5 ઈંટ વાળું દેરું પણ હવાયું છે ને હોને બેહવા વાળું દેરું પણ હવાયું છે. બરાબર ને. અરે જેવું કરશો એવું ભરશો. બરાબર ને. જેવું વાવશો એવું જ લણશો. બાજરો વાવીને ડાંગર તો આવશે ને. બરાબર ને. અરે વગાડો રાવલ તો બે ઘડી. હે મારા દાદા બાપુ રમેશભાઈઓ અહીંયા અમારા ઘનશ્યામભાઈ ની વાડી અમારા મહેન્દ્રસિંહ બાબુ તેમજ અમારા ભારતસિંહ આવું રૂડું આયોજન કર્યું હોય. કાકા કુટુંબ મામા મોહાલ બધા આવ્યા છે. બધાને ભાડ્યા હોય ત્યાં સુધી એમ તેમ મનને શાંતિ મળી છે કે આ મારા છે ને મારા આંગણે આવ્યા છો. પણ મારા દાદા બાપુને ન ભાડે ને મારા દાદા બાપુને જ્યાં સુધી ન ભાડે ને ત્યાં સુધી મારો તમારો રુદિયો રોયો. હા એટલે બાપુની હાજરી થઈ જાય ઊંચા તાલો ઠેઠ છેડે સુધી ભાઈ બહેનો બધા એને ભાવથી અને મને રાજી નહીં મારા પચ્છમ વાળા બાપને રાજી કરવા માટે તાળી પાડજો થોડી વાર. આ રુદિયો રોવે રે બાપા રુદિયો રોવે.
બરાબર ને અને કાલનો દાડો ઉગે બરાબર ને કાલનો સૂરજ નારાયણ ઉગે અને બરાબર ને અહીંયા આટો મારીને ફરી વળીને હવળું કરી આલું માનજે બરાબર ને મેં પચમવાળા કરી આલ્યું તો જહો જહો પછમના વગડેથી રે આલ્યા રે આવે ये ठाकुर जी न जिताओ करवैया मारे प्रभु कई न धीरे बुझाओ પેલું કાર્ય બતાવો બરાબર ને અને બધું હવાયું થાય ને બધું હવળું થાય બરાબર ને તો માનજો બરાબર ને આથી હવળું પડી જાય માનજો બરાબર ને હું ભેગો રહીને તમારી કળનું દેરું ભેગું રહીને બધું હવાયું કરી આલ્યું કળ વગર કોઈનું બળ થતું નહીં ભાઈ શું કીધું બુવાજી બરાબર ને કળ વગર કોઈનું બળ થતું નથી જો કળ ભેગું હશે બરાબર ને તો જ તમારું થશે નકર થતું નથી બરાબર ને યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમતસ્ય નમતસ્ય નમો નમઃ બરાબર ને પણ બરાબર ને એની માટે પણ કહેવાય છે કે યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા નમતસ્ય 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 બરાબર ને પણ યા દેવી સર્વભૂતેષુ બરાબર ને બુદ્ધિ રૂપેણ સંસ્થિતા બરાબર તો બુદ્ધિ હશે ને બરાબર ને એની ઉપર શ્રદ્ધા હશે બરાબર ને તમારી મતિ નહીં બગડે બરાબર ને તો જ કળ તમારું બળ કરશે નકર નહીં કરે બરાબર ને હા નકર ગમે તેટલું તમે કરશો બરાબર ને એ પહોંચશે નહીં બરાબર ને કોકની દીકરીને પોતાની બેન માનશો કોકની બરાબર ને માને પોતાની માં માનશો કોકના ભાઈને પોતાનો ભાઈ માનશો બરાબર ને અને પરહિત માત જીવશો ને તો જગતમાં કલ્યાણ થશે નકર નહીં થાય કોઈને એવું હોય કે મારી પાસે આ છે મારે કોઈની જરૂર નહીં બરાબર ને હા તો આનાથી કાંઈ થતું નથી બરાબર ને કદાચ આનાથી માણા ખરીદી શકાય બરાબર ને પણ સત નથી ખરીદી શકાતું ભાઈ બરાબર ને સત ખરીદવા માટે તો બરાબર ને આ ભેખ પહેરીને બેઠા ને આવા બરાબર ને આમની પુનાઈ પડી હોય બરાબર ને આવા કોઈ ગુરુનો હાથ હોય અમે બેઠા ભેખ પહેરીને બરાબર ને જેમના ભજન પાક્યા છે એમનો કોકનો હાથ હોય બરાબર ને આ ભુવા ભક્તોનો હાથ હોય બરાબર ને તો જ થાય નકર થતું નથી બરાબર ને દુર્જન જોડે બેસશો તો દુર્જનતા આવશે સર્જન જોડે બેસશો તો જ સર્જનતા આવશે જેવું બેસશો જેવું ખાશો એવો અન્નનો હોડકાર આવે છે બરાબર ને હા એટલે કહેવાનો
પ્રિય એ જ છે, સારું કરશો તો જ સારું થશે ને ભલું કરશો તો જ ભલું થશે. ભલું કર્યા વગર કંઈ થતું નથી. આ દેવના નામનો રૂપિયો લીધો હશે ને બરાબર ને, હા તો અહીં મીકીને જવાનું છે બરાબર ને, અને દેવા પાસે જ મીકીને જવાનું છે બરાબર ને. આજ તમે લીધો છે ને કાલ તમારી પેઢી જોરાવામાં જતી રહેશે. આજ તમે કોકની પાસેથી જોરાવનો લીધો છે તો કાલ પેઢી આખી તમારી જોરાવામાં જતી રહેશે બરાબર ને. એટલે માતા એવું કહેતી નહીં મને રૂપિયો હાલો બરાબર ને, એ તો ભાવની ભૂખી છે બરાબર ને. માતા ક્યારેય બલી નથી માગતી બરાબર ને. આજ તમે ચડાઈ છે કાલ તમારી ચડશે બરાબર ને. ક્યારેય દેવ માગતું નથી. હું કોઈનો વિરોધી નથી બરાબર, પણ આ સનાતની દેશ છે, સનાતનની વાત કરું છું બરાબર ને. આપણી પરંપરા છે, આપણી પરંપરામાં આપણે હાલીએ બરાબર ને તો જ દીવો ઉગશે, નગર ઉગશે નહીં બરાબર ને. પહેલા હતી બરાબર ને ત્યારે રણયુદ્ધ કરવાના હતા બરાબર ને, ત્યારે રણચંડીની જરૂર હતી બરાબર ને. અત્યારે કલમનો જમાનો છે બરાબર ને, અત્યારે યુદ્ધ કરવાના નથી બરાબર ને. એટલે જે વાવશો એ ઉગશે. રાવલદેવ લો ઘડી બે ઘડી ખમા કઈ મજા કઈ વગાડો રાવલદેવ. વાહ, એ મારા દાદા બાપુની હાજરી છે હો ભાઈ. આ મેલડી મને લઉં પણ પેલા દાદા બાપુને ભાવથી મારે રમાડવા છે. અમારે વિરમદેવસિંહ ચૌહાણ અહીંયા 1 જ મિનિટ બોલી નાખું. 2501 રૂપિયા આપી અને મારા દાદા બાપુના નામને વધાવશે. તાળી પડો બાપ, તાળી પડો જોરદાર. અજીતસિંહ મોરી કાન પર એ પણ 2501 રૂપિયા આવે છે. અને ભાઈ કોઈના રૂપિયા બોલવામાં નહીં આવે, જે કોઈને ઉડાડવા હોય તો ભાવથી ઉડાડી નાખજો ને પછી એક સાથે રજૂ કરી નાખી. પણ આવે મારી જોગમાં મેલડી આવે. ઓ બાપ બોલો મેલડી, બોલો મેલડી. નામ રે ધર્યું મેલડી મેલડી. મારી તને ટકોરા કરાઈ નહીં, તને હાલ કમાઈ નહીં મારા જીવજી બાપુજી. હજુ ઘણા બધા ભાવિ ભક્તો પોતપોતાનું ધર્મ લઈને આવ્યા છે. હજુ આખી રાત બાકી છે. મજા કહું છું. બે ઘડી ભાવ હતો અને ભાવ પૂરો કર્યો બરાબર ને. 5 મિનિટ પધરામણી કરવા આવ્યો હતો. આમનો ભાવ હતો બેઠો બરાબર ને. આવો ભાવ તમારો માટે કાયમ માટે ધર્મ માટે રહે, આવા મહેમાન માટે રહે. એવી આ ખીજડાવાળાને અને આ ગોગાને બરાબર ને, મારી વગડાવાળી ને પ્રાર્થના કરું છું બરાબર ને, કે હંમેશા તમને આમ રાખે, આમ ના રાખે. આમ રાખશે બરાબર ને. ક્ષત્રિયનું કામ છે આમ કરવાનું, આમ કરવાનું નથી બરાબર ને. આમ કરવાથી પેઢીનો નાશ થઈ જાય છે, આમ કરવાથી છે. થોડામાં જાજુ કહી ગયા હો બાપુ. રાવલદેવ હમણે પાટોત્સવે ઓનાની પાઘડી આવી 3 કલાક રાખી બરાબર ને. 3જી કલાકે હજુ એવું કોઈ બરાબર ને ધાતુ નહીં બન્યું
રાવલદેવ કે આ વગડાવાળાને મોં લગાડી જાય. હા 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 બરાબર ને? હા. અને જેથી મોં લાગે બરાબર ને તેથી રાવલદેવ બે હાથ જોઈને અને ખમા કહી દેવાની છે. બરાબર ને? આ છેતરવાના કોઈ છે નહીં. બરાબર ને? આ છેતરવા નથી આયા. બરાબર ને? થશે ત્યાં લગીને સારું કરશું. બરાબર ને? કોઈ એમ કે નહીં લઈએ તો હાલશે ચમનું. બરાબર ને? જો એનો ભરોસો હોય બરાબર ને આ તો એ હકાવે ને હકાવે. બરાબર ને? હા. આજે પણ બધા ઘણા સાધુ સંતોનું બરાબર ને એ હકાવે છે. બરાબર ને? ગિરનારવાળો હકાવે છે, એના ગુરુ મહારાજ હકાવે છે. બરાબર ને? એનો ઈષ્ટદેવ હકાવે છે. બરાબર ને? તો તમારામાં પણ પુનઃ પડી હશે ને બરાબર ને તમારો ભાવ હશે તો પણ એ હકાવશે. બરાબર? લો ખમા મજા હવનું હારું. બરાબર ને? આયા છે મહેમાન બધાયનું હારું. બરાબર? ભાવિ ભક્તોનું હારું. બરાબર ને? એ રાવલદેવ બરાબર ને ખૂબ મજા કહું છું અને આવીને આવી મજા રહેશે એવો મારો નાથ કહે છે. લો લાખુબા બરાબર ને આ બગાવત કરવા માટે પણ કલેજું હોવું જોઈએ. એમની તો બગાવત નથી થતી. બારવટું ખેલવા માટે પણ બરાબર ને આ કલેજું હોવું જોઈએ. એમની મેં પણ થતું નથી. બરાબર ને? એટલે સાચું લડવા માટે પણ બરાબર ને સાચું હોવું જોઈએ. લો મજા ખમા. હા. અને બાપુની હાજરી છે ત્યારે હે મારા દાદા બાપુ આવ્યા મારે આંગણે. હા